ઊભા તો રો અહીંયા આવો ને ખરા હાલ કરો. ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 11 અને હું અને મમ્મી બંને ચડાઈ રહ્યા છે આગળની રૂમમાં બધો સામાન જે આપણે કાલે ઉતાર્યો તો માળિયામાં પપ્પાએ કલર કરી દીધો ઉપર. આજે હવે નીચે કરીશું અને અંદરની રૂમમાં કરવાનો રસોડાનું માળિયું. એટલે આ માળિયું નહીં કરવાનું એમ આજે? આ માળિયામાં તો વરસાદ આવે ખબર ને કાલ કોદરા કાઢશે ને એવું કાલે અચાનકથી અમે સૂતા હતા ને રાત્રે વરસાદ આવ્યો એ તો કઈ લેવા દે અને રાત્રે તડકો આપણે તો ઘડી ઘર તડકો કોના પણ એમ કે એ ગોદરા આપણે નહીં ઉતારીએ કે એમાં ટેબલ જોશે અને પપ્પા ઉપર ચડે હું લઈ કારણ કે આમ જોશે બોલા ખૂણામાં એટલે આજે રસોડાનું આ ઉપરનું બધું સાફ કરવાનું એવું. આજે હતી મારી અને મિતની સેકન્ડ એક્ઝામ. તો મિત અચ્છાનું પેપર હતું. આજે હતું ગુજરાતી અને આજે હતું મારે ઇંગ્લિશ. જે મિતના મજા નહીં આવતી ને એમ ઇંગ્લિશના પેપરમાં. શું થાય શું તને ઇંગ્લિશમાં કંટાળો આવો કે પછી આવડતા નહીં હે? હા તો ઇંગ્લિશનું પેપર ક્યારે? ઇંગ્લિશનું પેપર 3 દિવસ પછી. અમારે તો બધા પેપર સહેલા પહેલાં કાલ ગુજરાતી હતું, આજે ઇંગ્લિશ, પાછું કાલે ઇકોનોમિક્સ, કાલ તો વિજ્ઞાન તો અત્યારથી વાંચવા બે જાઓ વિજ્ઞાન. અહીંયા મમ્મી ઉપર ચડી ગયા છે મસ્ત કલરની ડોલ ભરીને. હા મમ્મી મજા આવે કલર કરવાની. હા આ પેલી બાજુ નીચેની સાઈડ અડધું કર્યો, ઉપર બાકી નીચે એકદમ બાકી એવી રીતે કલર કર્યો. મમ્મી કેવી રીતે કર્યો? નીચે કર્યો. હા પછી હું આવી એટલે ઉપર કર્યો. હા તો અત્યારે મિત મસ્ત મજાનો નાસ્તો લઈને આવ્યો છે. મિત શું લઈને આવ્યો? સમોસા લઈને આવ્યો. તો ચલો નાસ્તો કરી લઈએ પછી કલરનું કામ કન્ટિન્યુ કરીશું. અહીંયા રસોડામાં બી ઉપર બધો સામાન ઉતારી દીધો, બધું ખાલી થઈ ગયું અને બધો સામાન બહાર ચોકડીમાં મૂકી દીધો. જે ધોવાનું હતું એ ધોવાની સાઈડ, એવું બધી રીતે આ સાઈડ બી સામાન મૂકી દીધો. અડધો અંદર પડ્યો, અડધો સાઈડ નીચે, અડધો અહીંયા, એવી રીતે બધો સામાન મૂકી દીધો. એટલે હવે નાસ્તો કરી લઈએ પછી બીજું કામ. બેસવાની સ્ટાઇલ તો જો, આ મોઢાના રિએક્શન તો કંઈક અલગ જ આવે. એટલે જ પપ્પા બહારથી નહીં બોલાવતા, એટલે જ તમને બધાને મોકો આપવા કરવાનો ને. આપણા ઘરમાં આપણે જાતે કલર કરવાની મજા અલગ આવે. ભલે હું નહીં કરતી પણ તો મિતને બહુ મજા આવે. મિતના હાથ ને વાત તો બધું જો પેલી બાજુ કરે તું ધોઈ નાખે. હા બે મહાનુભાવોએ આપણા આ આગળના રૂમનો આખો કલર કમ્પ્લીટ કરી દીધો છે. એકદમ ફિનિશિંગ સાથે વ્હાઈટ કલર. હા મોટા આંખો બી નહીં ખુલતી. મસ્ત કલર થઈ ગયો મમ્મી આખી રૂમમાં વ્હાઈટ. હા એકદમ મસ્ત. હજુ સામાન ગોઠવાઈ જશે એટલે વધારે મસ્ત લાગશે. નીચે બી મસ્ત થઈ ગયું. અહીંયા અને બીજો હાથ નહીં મારવો પડે, અહીંયા હજુ દેખાય હે ને. સુકાઈ જાય પછી અહીંયા હજુ એકવાર બીજો હાથ મારી દેશો ને એટલે એકદમ ક્લિયર થઈ જશે. અહીંયા એવું જ થયું. હવે અમે મસ્ત ભીંડાનું શાક બનાવી દીધું છે અને વાગી ગયા છે અત્યારે 2:30. મિતે તો ખાવાનું બી ચાલુ કરી દીધું. બહુ ભૂખ લાગે મિત. અરે મમ્મી જો અત્યારે ચા ચડી ગયા માળિયામાં પોતું કરવા માટે. મજા આવે. હા આમ જો પોતું કરવા ચડ્યા કે આરામ કરવા માટે? મમ્મી कैसन बा? तो वो तो ऐसा ही रहेगा ना. अभी तो ये डबला डुबली बाकी है, उसके लिए तैयार रहो. वो तो बात कोई बात नहीं. ઘર સાફ કરવામાં આખો દિવસ જતો રહે ને. શાંતિથી કર્યું એટલે અત્યારે કેટલા 4:30 વાગી ગયા. હજુ આ બધું સામાન તો ત્યાં જ. મમ્મી અત્યારે રસોડાના માળિયામાં પોતું મારી દે તો સામાન તો નીચે જ રાખવો પડશે કેમ કે ત્યાં કલર કરવાનો ને મમ્મી. પપ્પા કલર કર્યા પછી આ સામાન ઉપર ચડે પછી નીચે તો થાય ને. ઉપર કલર કરે નીચે કરાય સાફ કરીએ આપણે તો પાછું બગડે નહીં. આમ તો ओके हाँ समझ गए. बहुत काम बाकी है अभी, बहुत.
આવી રીતે પ્લાસ્ટર કરેલું ને એટલે મમ્મી તમે અત્યારે પોતું કર્યું ને એટલે એટલી મસ્ત આમ માટીની સુગંધ આવે ને હું ઉપર ચડી ગઈ બોલો તમે તો હુઆ હા સ્પેશિયલી તમને નહીં આવતી ઓછી આવ પણ એમને તો હવે તો એમ થતું હશે કે હું નીચે ક્યારે ઉતરું કેમ કે માથું આમ ને આમ દુખવા લાગ્યું હશે એટલી મસ્ત સુગંધ આવે આગળની રૂમ એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ક્લીન બી મમ્મીએ પોતું બી મારી દીધું અને બધો સામાન બી ગોઠવી દીધો એટલી મસ્ત લાગે ને એકદમ ક્લીન જો હું તમને બતાવું કલર થયા પછી તો હા જોરદાર એકદમ ક્લીન આ શું આ માળે અડધો સામાન અહીંયા થોડોક મૂકી દીધો કેમ કે આ શું કહેવાય કલર કરવાનો હતો રસોડામાં અને આ બધું થોડું ખાલી કરવું પડે જમવા બેસવાનું હોય આ તે ઘર વચ્ચે હતું એટલે ઓલી રૂમમાં મૂકી દીધું અને મમ્મી અને હવે શું કરવાનું મમ્મી પપ્પા આવે ને હા પછી એ માળાનો કલર કરશે અને હું ઓલા વાસણ ઘસીશ પછી કલર મોડે સૂકી જશે ને તો સીધા વાસણ આપણે ઉપર જ ચડાવી દઈશું ચોકડી વાસણ જોશે ને આપણે ઓય શું કરસ અત્યારે ભૂખ લાગી છે બોલો આના મેડમને જો તો કેટલા વાગ્યા 6:30 થયા મેં જેટલું બધું કામ કર્યું તો ભૂખ તો લાગે ને કશું કામ કરતું નહીં તું બે ઇદરસ હજુ મારું થોડું ઘણું કામ પડ્યું ને હું આડી પડી જઈ મિત કેમ કે હું થકી જઈ જેટલી મજેથી ખાય આમ જો અને એને જાતે બનાવેલું ચીઝ જેટલું નાખ્યું હશે હું રસોડામાં આવી નથી એટલે ફૂલ ચીઝ નાખ્યું હશે હે ને પૂરા 1 પીસ એક રોટલીમાં 1 પીસ નાખી દીધું આખું તે રોટી પિઝા છે તો બનાવ્યો પહેલા રોટલીના આમ હાફ કટ કરી આખી નહીં હા હાફ કટ અડધી હા મેયોનીઝ લગાવી પિઝા સોસ લગાવ્યો પછી કેચઅપ લગાવ્યો મસ્ત મિક્સ કરીને એની ઉપર ચીઝ નાખી પછી એના મસ્ત ફોલ્ડ કરીને પેલું સેન્ડવિચ બનાવવાનું મશીન આવે ને એમાં ગરમ કરી તો આટલું ચીઝ મિયોનીઝ બધું ખાય તો હાડકા તો તોય દેખાય છે એ તો હું તો મારી ફિટનેસમાં રહું ને એટલે તો આવું ના ખવાય ને ફિટનેસમાં જો બહાર નીકળે ચીઝ બધું આ બાજુ તમે બી તો ડાયટિંગ ઉપર એટલે તમારે તો આવું ખવાય ને જરાય ને એક બાઈટ આપ્યું હોય તો આ બીજું શું ના ડાયટિંગ એટલે એક બાઈટ બી ના અહીંયા પંખો બી સાફ કરીને મૂકી દીધો છે અને ફાલું એ રોટી પિઝા બનાવ્યા હતા એમાંથી મેં એક બાઈટ શું લીધી તો એ મેડમે બીજું બનાવી નાખ્યું હા એક બાઈટ ઓછી થાય કે મારી એક બાઈટ તો ઓછી થઈ જાય બસ શાક રોટલી બપોરે આટલું નહોતું ખાધી એમાં તો એક જ રોટલી જાય આજે બબે રોટલી જતી રહેવા જેની કા ઓ વાહ બધા ચીઝ બતાય જ્યાં એ મજાથી ખાય એક બસકુ લેવા આવ્યું ને એટલે રસોડામાં સાની માની ખાય આમ જો હા ચીવી હદ બે જઈશું હજી ફ્રીજમાં આવી જતી ને તો એક બસકું લીધું તો એમાં તો જો ફરીને બનાવી નાખ્યું મારે જેની એ પાછી કે મમ્મી ઘરમાં રોટલી પતી જાય તો રોટલી બનાવી દેવાય અત્યારે પપ્પા ઘરે આવી ગયા છે અને પપ્પા તમને કેવો લાગે આગળનો રૂમ જોરદાર મસ્ત ચમચમાઈ રહી આમ આખો તો આખો ને એટલો બધો કલર એકદમ વ્હાઈટ પણ મસ્ત લાગે ને જોરદાર હવે તમારે ખાઈ મંડી પર મીતે મમ્મીએ બંને કર્યો તો હવે ખાઈને તમારે મંડી જવાનું ને રસોડામાં ને અહીંયા ખાઈને તમારે કલર કરવાનો ને હવે રસોડામાં ને અહીંયા खाइन हाँ रसोड़ा वारो मारा लेवानो छे वो मारो वारो नया मजदूर आया है अब रात का मजदूर अलग होता है दिन के भी अलग होते हैं दिन के इधर है ये दिन के मजदूर है और हम रात के हैं रात में खाली रसोड़ू ज करवानो छे ने खाली माळिયું કરજો અને જો તમારે થાય થાક નહીં લાગ્યો તો આ બી કરી નાખો તો કાલ ઝંઝટ જ નથી જતી ભાઈ તમારે કાલ કશું નહીં વાંધો કરવાનું. નહીં ઓકે તો કાલનું કંઈ કામ જ નહીં કરવાનું પછી આવીને તમારે ખાલી આ બેડ ખસેડવાનું રહેશે એની પાછળ કચરો કાઢવાનો ખાલી ઓકે તો આજે ખૂબ બનતી કોશિશ કરી છે રસોડું બી પૂરું થઈ જાય અને આ બી પૂરું થઈ જાય કામ તો બહુ થોડું કરો તો સારું આવે તો આ બધું કામ કરીને થાક્યા હોય તો એટલું કરો ખાલી જે થોડું કામ એક દાડો થાય જ રોડની બે માળિયા ઉપર થઈ જવું અને રસોડામાં આ વખતે કંઈક નવું કરવાનું આપણે એ તો કરવાનું જ છે ને
રસોડામાં વોલપેપર લગાવશો વોલપેપર લગાવો. કેમ ઓકે તો મીટ કેન્સલ હું કરી નાખી એકલો કે વાસણ હવારે ઘસીશ ભલે પડ્યા રે ઓકે હવારે આવતા આમે પાણી ને એવું કોઈ પત્તો ને ઉપર ચેટલું પાણી કારણ કે કપડાં ધોઈ નાખ્યા ઉપર ચેટલું પાણી શી ખબર અમે મસ્ત મજાના પૌવા બની રહ્યા છે અને મીત ખાઈ રહ્યા છે સાઈડમાં મસાલા પાપડ અને પપ્પા અહીંયા પરસેવાથી રેપ જે વાહ રસોડામાં કલર થઈ ગયો પપ્પા રસોડાનું ઉપરનું માળ્યું ને એ પૂરું ગુડ ગુડ બધું પૂરું થયું છે આપણા આજ તો બધું પૂરું જ થઈ જશે આજના ફાઇનલી અંદરનો રૂમ બી આખો ખાલી થઈ ગયો છે બધો સામાન અહીંયા આગળની રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે ટીવી બીવી બધું કાઢી દીધું મેં અહીંયા એક ખૂણામાં ઊભો છે આ મમ્મી બી બધું ઝાપડ ઝાપડ કેમ કે આ રૂમનું તો આજે કંઈ કરવાનું જ નહોતું એટલે મમ્મીએ સવારમાં આવું બધું શું કહેવાય સેપટ વેપટ કંઈ પાડી નથી અને પપ્પા આજે તાત્કાલિક કરાવો કે આજ તો બધું પૂરું જ કરી દેવું બરાબર પપ્પા રોજ 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 એકલા કામ કરો તો કોઈ હું આજે થોડું કામ વધારે મહેનત કરીને પૂરું કરાવી દઉં ને તમને લોકોને એટલે આજ પૂરું હા, એટલે- રસોડું પૂરું આગળનો રૂમ પૂરો વચ્ચેનો રૂમ રહ્યો બાકી આગળ પાછળ પછી તમે લોકો કરી લેજો એ તો મિસ કરી દેશે ને અરે અહીંયા મેં બોર્ડ ઉપર મારી ડ્રોઈંગ કરી હતી પણ હવે કલર કરવાનો એટલે એને ઉખાડવી તો પડશે પણ હવે હું કાઢું કેવું કાળું કાળું થઈ ગયું અને જો મમ્મી શું કરે હવે પેલું વાઈફાઈનું જે પેલું રાઉટર હતું ને એના નવડાવી દીધું એને તો પાણીથી વાઈફાઈ બંધ થઈ જશે કાલે આખો દાડો કરીશું એ તો સુકાઈ જશે જો તો અહીંયા ટ્રાય કરી રહી છું મારો 100% આપી રહી છું હું જોઈએ હવે સરખું થાય છે કે નકર આથી કાર્ડ પેપરથી ઉખાડી દેવા ના જો થઈ જાય છે એકદમ ક્લીન થઈ જશે ઘસો જો આ ગાભો થઈ ગયું આ ગાભો જુઓ તમે ખાલી તે તો વોટર કલર હતું ને એટલે અત્યારે વાગી ગયા છે 12 અને અંદરની રૂમમાં પણ મસ્ત મજાનો આપણો કલર થઈ ગયો છે અને અત્યારે મમ્મી અને પપ્પા બેડ જે છે એ ખસેડ્યો હતો એ જગ્યાએ કરી રહ્યા છે એટલે આ દરવાજો ખુલે એમ નથી તો આપણે એની જ સાથે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ તો કેવો લાગે તમને વિડીયો અમને કમેન્ટમાં જરૂરથી કહેજો તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ